નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો. 31 ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની 3 લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે, જે સતત 24 કલાક અવરજવર કરતા વાહનોનું બારીકાઈથી ચેકિંગ કરી રહ્યા છે. સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી છે. મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદના નારણપુર વિસ્તારમાં રોંગ સાઈડમાં આવેલા કાર ચાલકે અકસ્માત સર્જી 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરત શહેરના કતારગામમાં મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આયોજકો દ્વારા કાર્યક્રમને પહેલા જ રદ કરી દેવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં અલ્મોડા જિલ્લાના ભીકિયા સૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાના અહેવાલ છે. સોમવારે રાત્રે મુંબઈના ભાંડુપ રેલવે સ્ટેશન નજીક એક બેસ્ટ બસ બેકાબુ થઈ પલટી મારી જતા મુસાફરો સાથે અથડાઈ છે, જેમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું આજે 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અમેરિકાએ 2 દિવસ પહેલા જ વેનેઝુએલા પર હુમલો કરીને ત્યાંના બીજા નંબરના ઔદ્યોગિક શહેર મારાકેબોમાં આવેલા વિશાળ પ્લાન્ટને ખતમ કરવાનો દાવો કર્યો છે. યુક્રેને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘર પર ડ્રોન હુમલો કર્યો હોવાનો દાવો રશિયાએ કર્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા જે વાતચીત ચાલી રહી છે તેના પર આ હુમલાની અસર પડી શકે છે. અનેક વિવાદો બાદ આખરે અજય દેવગણની હિન્દી દ્રશ્યમ 3 નું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં થશે. ફિલ્મમાં શૂટિંગ માટે સમગ્ર કાસ્ટ ગોવા પહોંચશે. ત્યાં ફેબ્રુઆરીના અંત કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.